ડભોઈ તાલુકાના આજે ચૈત્ર માસનો અંતિમ દિવસ ચૈત્ર વદ અમાસની તિથિ અને રવિવારના દિનને અનુલક્ષી તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી શિવાલય ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે। આજરોજ ચૈત્રી વદ અમાસ અને રવિવારનો દિવસ હોય ડભોઈ તાલુકાના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે નિયમિત અમાસ ભરનારા શ્રદ્ધાળુઓ સહિતના શિવભક્તોનો મહાસાગર ઉમટ્યો છે। કુબેર દાદાના અમાસના દર્શન શિવભક્તો માટે ખૂબ પુણ્યકારી અને મનોવાંછિત ફળ આપનારા હોય। ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ વિવિધ રાજ્યોમાંથી ભાવિક ભક્તો આજે દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે। ચૈત્ર માસ દરમિયાન નર્મદાજીની ઉત્તર વાહિની પરિક્રમાનું પણ વિશેષ મહાત્મ્ય હોય। આજે આ નર્મદા પરિક્રમાનો અંતિમ દિન હોય। દૂર દૂરથી નર્મદા પરિક્રમા અર્થે આવેલા શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી નર્મદા સ્નાન તેમજ કુબેર દાદાનો લાભ લેવા પધારી રહ્યા છે। આ પ્રસંગે મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા દર્શનાર્થે લાઇનમાં ઊભા રહેતા શિવભક્તો ગરમીથી બચવા મંડપ, ઠંડા પાણી સહિત ભોજન પ્રસાદીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મીડિયા સાથે વાતચીતમાં મંદિરના ટ્રસ્ટી મહંત દિનેશગીરીજીએ શ્રદ્ધાળુઓને શાંતિપૂર્ણ રીતે દર્શન કરવાના અનુરોધ સાથે પહેલગામમાં આતંકીઓના હુમલામાં મોતને ભેટેલા તમામ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સરકાર કડકમાં કડક પગલાં લે તે માટે અપીલ કરી હતી। મહંત દિનેશ ગિરીજી મહારાજ, મંદિર ટ્રસ્ટી, રિપોર્ટર ફજલ રજાક खत्री जीपीके न्यूज डभोई। जय कुबेर, जय महाकाली माँ। आज चैत्र मास की अमावस्या का दिन है। कुबेर दादा के दर्शन के लिए हजारों लाखों की संख्या में लोग बहुत दूर दूर से, महाराष्ट्र से, एमपी से, दूर दूर से लोग आए हुए हैं। कुबेर दादा के प्रति लोगों की श्रद्धा है कि इतने दूर से आने के बाद भी उनको कोई थकावट महसूस नहीं होता और हर महीने अमावस्या के दिन सभी लोग दर्शन करने आते हैं। माँ नर्मदा का दर्शन करते हैं, स्नान करते हैं और इस समय उत्तर वाहिनी परिक्रमा चलती है चैत्र मास में पूरा 1 महीना। तो आज उसका अंतिम दिन है। आज के दिन वहाँ पर भी लाखों की संख्या में लोग दर्शन कर रहे हैं और माँ नर्मदा मैया का उत्तर वाहिनी का परिक्रमा भी कर रहे हैं। समस्त आने वाले भक्तों के लिए भोजन प्रसादी की व्यवस्था, भोजन प्रसाद ग्रहण करें, शांतिपूर्वक दर्शन करें, आप सबके मनोरथ पूर्ण हो, ऐसी कुबेर दादा से, महाकाली माँ से आशीर्वाद प्राप्त हो, ऐसा कामना करते हैं। और पुलवामा जो ये अभी हमला हुआ, इसमें हमारे जितने भी जो यहाँ के जो श्रद्धालु हैं या कहीं के भी हों, जो पर्यटक थे, उनको जिस तरीके से इन आतंकवादियों ने वहाँ पर मार गिराया है, बहुत ही निंदनीय है। इसके लिए सरकार को ऐसा कदम उठाना चाहिए कि दोबारा से कोई, और सबसे मेन चीज़ उन आतंकवादियों को जो सहयोग करते हैं, सबसे पहले उनको भून लेना चाहिए। जिस दिन ऐसा होना शुरू हो जाएगा तो आतंकवादियों को जो मदद मिलती है वो बंद हो जाए, तो सारे आतंकवाद भी ख़त्म हो जाएगा। और समस्त जितने भी हमारे भाई लोग शहीद हुए हैं या उनका शरीर, कुबेर दादा से प्रार्थना करते हैं कि उनको अपने चरणों में स्थान दें, उनके परिवार वालों को जो है सांत्वना दिल मिले। जय कुबेर, जय महाकाली माँ। आज रोज अमे कुबेर भंडारी दादा दर्शनार्थे आवेला हता। चैत्र महीना दरमियान नर्मदा उत्तर वाहिनी परिक्रमाનું અનેરું મહત્વ હોય। દેશ વિદેશના લોકો પણ આ ઉત્તર વાહિની પરિક્રમા કરવા અર્થે નર્મદાના કિનારે ચાણોદ ખાતે અને આવેલા હતા। આજે આ ચૈત્રની છેલ્લી અમાસ હોય, અમાસના દિવસે દૂર દૂરથી આ દાદાના દર્શનાર્થે અનેક વિસ્તારના લોકો ખૂબ મોટી માત્રામાં દર્શને આવ્યા છે। દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવે છે, સાથે સાથે પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે ઘણી બાધાઓ પણ રાખતા હોય છે અને આ બાધાના ભાગરૂપે પણ ઘણા દર્શનાર્થીઓ આજે મોટી માત્રામાં દર્શને આવેલા હતા। આપણે અહીંયા આગળ આવીને દાદાના દર્શન કરીએ છીએ, સાથે સાથે દૂધ, જળ, ફૂલ, હાર અને બીલીપત્ર વગેરે દાદાને અર્પણ કરી અને ધન્યતા લોકો અનુભવી રહ્યા છે।